કોકને કંઈક સારું માર્ગદર્શન આપો એનાથી મોટું કોઈ દાન નથી. જ્ઞાન દાન છે ને સૌથી મોટું દાન છે. તમે કદાચ ધન આપ્યું તો એ ધન ક્યાં સુધી? થોડું. પણ જ્ઞાન દાન એવું છે કે એની આખી જિંદગી પરિવર્તન. આ જન્મ તો એને કામ આવે, પણ એના આવતા જન્મ સુધી પણ એને કામ લાગે છે. એટલે સંતો તો એમ કે છે જ્ઞાન, જે જ્ઞાન છે એ મોટામાં મોટું દાન. તમે કોઈને સારો રસ્તો બતાવો, સારું માર્ગદર્શન બતાવો, પણ એ દાન કર્યા પછી તમને અભિમાન આવવું કે મારા કારણે જ આ સુખી થયા, મારા કારણે બોલો કાલ સવારે આવો તો બેને જો આવો પડે. નારદજીએ વાલિયા લૂંટારાવાથી વાલ્મીકી ઋષિ બનાવી દીધા, પણ કોઈ નારદજી એમ કહેતા નતા ફરતા કે બે ઓલા વાલિયા લૂંટારાને વાલ્મીકી ઋષિ બનાવી દીધા. દાન સાચું એ જ છે કે તમે આપ્યા પછી ભૂલી જાઓ. દાનનો મતલબ જ છે. આજે લોકો શું કરે, દાન આપ્યા પછી એને કે કરે, એ દાનનું મહત્વ નથી. તમે ભલે કોઈ રૂપિયાનું દાન કરો, રક્તદાન કરો, અન્નદાન કરો, પણ એ દાન આપ્યા પછી ભૂલી જવું એ સાચું દાન છે. તમે જોજો કે આપણે આપણા હિન્દુ સંસ્કૃતિમાં કન્યાદાન તમે જોયું. જ્યારે મંગળ ફેરા જ્યારે ફરાતા હોય ને પહેલા દીકરીના મા બાપ ચોરી વચ્ચે એક કન્યાદાન કરે છે. અને દાનનું મહત્વ સમજતા એટલે એ છૂટાછેડા નતા થતા કે દાન આપી દીધું એટલે પૂરું છે. દીકરી સાસરે જતી હોય, એના બે હાથના પંજા એના ઘર આગળ લગાવે છે. એ પ્રથા છે કે મને ખબર નથી, કાઠિયાવાડમાં છે. એ કંકુવાળા એ બે હાથ કરે અને એના બાપના ઘરની આગળ એ કંકુવાળા બે થાપા મારે. એ શું સંકેત છે કે હવે મેં બધું તમને આપી દીધું, મારો કોઈ લાભ ભાગ નથી. અને તમે જોઈ લો, એ દીકરી સાસરે જાય, 2 દાડા બાદ એ પાછી આવે એટલે બાપને એમ કે બાપુ તમારા અહીંયા આવું છે ને અમારા ઘરે અહીંયા આવું છે. આ સમર્પણ ખાલી દીકરી જ કરી હતી. ખાલી 2 જ દિવસમાં એ બાપનું સર્વસ્વ છોડી. એ દાન છે. અને એ દાન ક્યારેય દાન આપનારને એમ ન થવું જો હું આટલું આપી રહ્યો છું, અને દાન લેવા વાળાને એમ ન થવું જો હું આટલું લઈ રહ્યો છું, મને આટલું આપી દે. એ સાચું દાન છે. દાન જરૂરી છે. આપણે મનુષ્ય અવતાર છે. દરેક વસ્તુનું દાન હોવું જોઈએ. નહીં કહેતા ગુરુના બાળક બન્યા એટલે શું કહે છે? તન મન ને ધન ગુરુને અર્પણ. કેમ એક જ વસ્તુ કેમ નહીં કીધી કે ખાલી તન અર્પણ, મન નહીં? કેમ ત્રણેય વસ્તુનું આપણે અર્પણ કરીએ? તન, મન અને ધન. તન એટલે શરીર, મન એટલે તમારા વિચારો, અને ધન એટલે તમારી સંપત્તિ. ત્રણેય તમને ગુરુને અર્પણ. અને કોણે અર્પણ કર્યું? ચલો નહીં કરીએ. કોઈ સંત એમ કે છે બેટા મને આપી દે, એમ કે છે બાપુ આ વર્ષે તો ખેતરમાં ઓછું પાક્યું છે, નહીં આપીએ. મન પણ એમ કે કોઈ ગુરુ એમ કહેતા બેટા આમ ના કરું, આમ કરજો, એટલે તો એમ કે બાપુ કે એ તો કીધે રાખે. આપણે જે સંસારમાં રહીએ એમને રહેવું પડે. બહુ અઘરું છે. પણ કોક એ શબ્દ પાળી ગયા છે, અને જેને પાળ્યા છે ને એના જ બેડા પાર થયા છે. ગુરુ હંમેશા આપણા માટે કંઈક કરે છે. એક શિષ્ય ભર ઊંઘમાં સૂતો હોય અને નાગ દેવતા નીકળે. ગયા જન્મમાં એ નાગ દેવતાએ એનું લોહી પીધું. એટલે ગુરુ મહારાજ જાગતા હોય, જેવો એ નાગ
એ શિષ્યનું લોહી પીવા જાય એટલે બાપુ એ નાગ દેવતાને હાથ આડો કરે કે ભાઈ તારે લોહી જ પીવું છે એનું, તો એને ડંખડો મારે હું લોહી આપું. બાપુએ ઓરડાની આગળ 2 પથરા હતા, પીંડી આગળ રાખી અને પીંડી ઉપર જોશથી ઘા મારી લોહી કાઢી અને નાગને પીવરાઈ. નાગ જતું. શિષ્ય જાગી ગયો પણ કશું બોલ્યો નહીં. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, 4 દિવસ ગયા, આમ 10, 15 દિવસ જતા રહ્યા. શિષ્યએ ક્યારેય બાપુને એમ કીધું નહીં કે બાપુ તમે પીંડી ઉપર પથ્થરો મારી લોહી કેમ કાઢ્યું? 15મા દિવસે ગુરુજીએ સામેથી પૂછ્યું કે બેટા બે તારી પીંડી ઉપર પથ્થરો મારી લોહી કાઢ્યું, તે મને પૂછ્યું નહીં કેમ લોહી કાઢ્યું? ત્યારે શિષ્ય બોલે કે મારા ગુરુજી જે કરતા હોય એમાં મારું હિત જ હોય, એમાં મારે પૂછવાની જરૂર નથી. જ્યારે